નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ વરસાદથી, જ્યાં અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે। બજારોમાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હોવાનું સામે આવી રહ્યું છે। અંબાજીનો હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને અનેક વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। બજારોમાં કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને દુકાનો બંધ કરવાની ફરજ પડી છે। હાલના તબક્કે એક તરફ ચોમાસું જ્યાં વિદાય લઈ રહ્યું છે, ત્યારે હાલમાં વરસી રહેલો વરસાદ ચોમાસાનો છે, કમોસમી છે કે માવઠું થઈ રહ્યું છે તે પણ સવાલ છે। હજી દિવાળીમાં પણ વરસાદી માવઠાની આગાહી કરવામાં આવી છે। આ વખતે નોરતામાં વરસાદને કારણે નવરાત્રી ફેલ ગઈ, તો શું હવે દિવાળીમાં પણ કંઈક આવું થશે? વેપારી સહિત ખેડૂતો પણ ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે। ખેડૂતોનો પાક ખેતરમાં લચી રહ્યો છે, ત્યારે હાલ પડી રહેલો ભારે વરસાદ ઊભા પાકને મોટી નુકસાની કરી રહ્યો છે। તો આપ જોઈ રહ્યા છો અંબાજીમાં રસ્તા પર ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે।